જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 25 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસો દરમિયાન ગુજરાતની અંદર તાપમાન કેવું રહી શકે છે, ગરમી કેવી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે, અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા જોવા મળતી નથી, પરંતુ અત્યારે ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવો જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાન બદલાઈ રહ્યું છે, પવનની દિશા પણ બદલાઈ રહી છે, તાપમાન પણ વધઘટ થતું જોવા મળી રહ્યું છે। આગામી 30 તારીખ સુધીની વાત કરવા જઈએ તો અમુક વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં કોઈક વિસ્તારની અંદર જોવા મળશે, જેના કારણે આછા વાદળો જોવા મળી શકે છે। બાકી કાટા વાદળો કે વાદળછાયું વાતાવરણ કોઈ વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર તરફ ફંટાયું, જેના કારણે વધુ અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર, સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારની અંદર ઊંચા લેવલે વાદળો જોવા મળશે, જેના કારણે તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવનાઓ છે અને સરેરાશ તાપમાન 40 ડિગ્રી નીચે જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે। બાકીના અમુક વિસ્તારોની અંદર તાપમાન રેગ્યુલર કરતાં થોડું ઊંચું જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આપણે પહેલાં જણાવ્યું હતું તે પ્રમાણે કે ખાસ કરીને 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, તે મુજબ ગુજરાતના કોઈક વિસ્તારની અંદર વાદળો જોવા મળી શકે છે। બાકી ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના હાલ તો જણાતી નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ભારતના વિસ્તારો, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં વધુ શક્યતા દેખાઈ રહી છે, બાકી ગુજરાતમાં તેની નહિવત અસર જોવા મળશે। હવે તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો હાલ તો વધઘટ સાથે જોવા મળી રહી છે। સરેરાશ તાપમાન 40 ડિગ્રી નીચે જોવા મળી રહ્યું છે, પરંતુ મેન જિલ્લાની અંદર તાપમાન થોડું નોર્મલ કરતાં વધુ જોવા મળશે, 40-41 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે। આજના તાપમાનની વાત કરીએ તો જેમ આપણે જણાવ્યું મુજબ કે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને નડિયાદ, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા અને દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 41ની રેન્જમાં જોવા મળશે। તેની સાથે ઉત્તરના અમુક વિસ્તારો જેમાં હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર પણ તાપમાન 40 થી લઈને 41 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ જોવા મળશે। જ્યારે અન્ય સેન્ટરોની વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, હળવદ એ વિસ્તારની અંદર 35 થી લઈને 38ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવું અનુમાન છે। કચ્છમાં પણ તાપમાનનો પારો નીચે જોવા મળશે, ઊંચા લેવલે વાદળો હોવાને કારણે આ વિસ્તારની અંદર થોડી ગરમીમાં રાહત મળી શકે છે, પરંતુ 35-36 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। હાલ તો ગરમીની અનુભૂતિ તમામ વિસ્તારની અંદર જોવા મળશે। બપોર દરમિયાન મહત્તમ પારો થોડો ઊંચો રહેશે અને સરેરાશ તાપમાન ઉપર રહેશે, જેના કારણે ચોક્કસપણે ગરમી તો જોવા મળશે અને લૂ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાત્રિ દરમિયાન અને બપોર દરમિયાન બફારો પણ જોવા મળી શકે છે, પરંતુ હાલ તો કોઈ હીટ વેવ ભયંકર જોવા મળતો નથી। સામાન્યથી થોડી વધુ ગરમી જોવા મળે તેવું અનુમાન છે, પરંતુ મેન સિટીની અંદર જે આપણે જણાવ્યા મુજબ એ વિસ્તારની અંદર તાપમાનનો પારો ઊંચો હોવાને કારણે ત્યાં ગરમીની વધી શક્યતા જણાઈ રહી છે। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો નીચો 40 ડિગ્રીથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આગામી દિવસની વાત કરીએ તો તે પ્રમાણે પણ આગામી 27-28 તારીખની વાત કરીએ તો આજ મુજબ તાપમાન ચાલી શકે છે। અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એ વિસ્તાર, વડોદરા અને રાજકોટ, જુનાગઢ અને અમરેલી એ વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 થી લઈને 41ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકીના ઓલ ઓવર વિસ્તારની અંદર સરેરાશ તાપમાનનો પારો 37 થી લઈને 38-39 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। મે મહિનાની વાત કરવા જઈએ તો મે મહિના દરમિયાન પણ હાલની અપડેટ મુજબ તાપમાન ઊંચું જાય તેવી સંભાવના છે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતાઓ જણાઈ રહી છે,
જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીં જોવા મળે તો ચોક્કસપણે તાપમાન 42-43 ડિગ્રી પણ જઈ શકે છે. અત્યારની જીએફએસ મોડલ અનુસાર વાત કરીએ તો મે મહિના દરમિયાન તાપમાનનો પારો 42-43 ડિગ્રી તેમજ અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રી પણ જોવા મળશે. બીજી ત્રીજી મે દરમિયાનની વાત કરીએ તો વડોદરા 42, નડિયાદ 43, ધોળકા, અમદાવાદ, કપડવંજ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ સહિતના ભાગોની અંદર 42-43 ડિગ્રી તાપમાન જોવા મળશે. મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, ડીસા, ભટસન, હિંમતનગર સહિતના ભાગોની અંદર પણ 43 ડિગ્રી આજુબાજુ તાપમાનનો પારો મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. જૂનાગઢ, અમરેલીમાં પણ 41-42, બોટાદમાં 42 ડિગ્રી આજુબાજુ પણ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. તો આ મેન સિટીની અંદર તાપમાનનો પારો ઉચકાઈ શકે છે મે મહિના દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીં જોવા મળે તો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તો તાપમાન ફરીવાર નીચું આવી શકે છે. તો મિત્રો, આ ઇતિહાસની તાપમાન અને હવામાનને લગતી મહત્વની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.